વેલકમ બેક। અને બિહારના પરિણામો ઉપર સતત નજર કરી રહ્યા છે, પરંતુ અત્યારે જે મોટું અપડેટ સામે આવ્યું છે તેમાં સૌથી મોટી વાત એ છે કે એનડીએ ગઠબંધન હવે એક પ્રચંડ જીત તરફ, એક ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે। એનડીએ 199 બેઠક પર 90 બેઠક પર ઐતિહાસિક લીડ સાથે સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે। 200નો જે મેજિકલ આંકડો છે ત્યાં સુધી પહોંચવા માટે એનડીએ માત્ર હવે એક બેઠક દૂર છે। देश के सर्वत्र लोकप्रिय नेता प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में बिहार ने आज तक की भारतीय जनता पार्टी एनडीए को सबसे बड़ी जीत के लिए आगे बढ़ते हुए नजर आ रहे हैं। खास तौर पे कश्मीर से लेके कन्याकुमारी, देश के हर राज्य, हर इकाइयों पे मोदी जी द्वारा विकास की राजनीति को एक नई दिशा जो दी है, उसको लेके देश के चप्पे चप्पे पे मोदी मोदी के नारों के साथ मोदी मोदी पे लोगों को विश्वास आज स्वयं नजर आ रहा है। તો એનડીએની જીત બાદ એક પ્રતિક્રિયાનો આ દોર અને એ જીતના એ જશ્નના એ દ્રશ્યો પણ બિહારથી સતત આપણે જોઈ રહ્યા છે। 200નો મેજિકલ આંકડો એ પાર કરવા માત્ર એક બેઠક દૂર હવે એનડીએ, અને બિહારમાં એનડીએની આ ઐતિહાસિક જીત। અને હજુ પણ એ પરિણામોનો દોર જ્યારે ચાલુ છે ત્યારે એ પરિણામો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે જ્યાં 90 બેઠક પર ઐતિહાસિક લીડ સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવી। જેડીયુ આ વખતે 81 બેઠકો, જે જેડીયુ માત્ર 40 થી 44 બેઠકો ઉપર વર્ષ 2020માં સીમિત રહી ગઈ હતી, એને ખૂબ મોટો ફાયદો થયો છે। અને એલજેપી અત્યારે 21 બેઠકો ઉપર આવી। એલજેપી કે જે ગત 2020 વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી નહોતી શકી, ચિરાગ પાસવાનની આ પાર્ટી કે જે આ વખતે 21 બેઠકો ઉપર જીત નોંધાવી રહી છે। પરંતુ નીચેના આંકડા જ્યારે જોશો ત્યારે ખૂબ નિરાશાજનક આંકડા, કારણ કે કોંગ્રેસ માત્ર 4 બેઠકો ઉપર સીમિત, ગત વખતે 29 બેઠકો પોતાના નામે કરી હતી, આ વખતે એક સિંગલ ડિજિટનો આંકડો કે જે પણ હવે પાર કરવામાં કોંગ્રેસને ખૂબ અત્યારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। આરજેડીને ખૂબ મોટું નુકસાન, કારણ કે ગત વખતે ખૂબ સારું પરિણામ, પરંતુ આ વખતે 29 બેઠકો ઉપર સીમિત રહી ગઈ છે। જંગલ રાજનો એ મુદ્દો ઉઠ્યો હતો, મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરી દીધો હતો। આરજેડીનો એક ખૂબ મોટો ચહેરો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદના એ દાવેદાર પણ હતા, પરંતુ જનતાએ તેમને નથી સ્વીકાર્યા અને અન્ય પક્ષોને પણ 5 બેઠકો મળી છે। આ સૌથી મોટી બાબત એ કે જ્યાં 200નો મેજિકલ આંકડો પહોંચવા સુધી માત્ર એનડીએ એક બેઠક દૂર છે, અને કદાચ થોડા સમયગાળા દરમિયાન પણ એ આંકડો પણ પાર કરે તો પણ નવાય નહીં, કારણ કે મહાગઠબંધન માટેના અત્યાર સુધીનું જે પરિણામ છે સૌથી ખરાબ પરિણામ બિહાર ચૂંટણી પરિણામ પછી અત્યારે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। એનડીએ તો ઐતિહાસિક જીત તરફ આગળ વધી જ રહી છે, પરંતુ નિરાશાજનક પ્રદર્શન મહાગઠબંધનનું છે। હેમાંગભાઈ, આપને ચલો સવાલ એક એટલા માટે કરવો છે કારણ કે સમીક્ષાની વાત થઈ, દિલ્હીની ચર્ચા કરી, કારણ કે દિલ્હીમાં ઇલેક્શન યોજાયું, મહારાષ્ટ્રમાં એક પરિણામો આવ્યા, હવે આ પરિણામો બિહારમાં પણ આવ્યા। સમીક્ષા કરતા કંઈક આગળ શું કરશો? કારણ કે કોઈ પણ વ્યક્તિ છે આટલા વર્ષોથી મુખ્યમંત્રી હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, પરંતુ લોકો સુધી નથી પહોંચી શક્યા, સમીક્ષાથી આગળ વધશો હવે? બિલકુલ, સમીક્ષા તો કરવી જ પડે, અને સમીક્ષા દરેકે કરવી પડે। 15મી તારીખે મોદી સાહેબ આવે છે બુલેટ ટ્રેનની સમીક્ષા કરવા માટે, તો બુલેટ ટ્રેનની સમીક્ષાની સાથે સાથે એમને સમીક્ષા, જેવી રીતે તમે મને પૂછ્યું એમ હું પણ કહું છું કે એમણે સી પ્લેનની પણ સમીક્ષા કરવી જોઈએ। બીજી વાત એ હતી કે સમીક્ષાની વાત કરી, સાથે સાથે ભારતીય જનતા પક્ષના બેનશ્રીએ અત્યારે વાત કરી કે સરસ મજાના બિહારના ગામડા સુધીના રસ્તાઓ છે, હું એનું રેકોર્ડિંગ કરીને લાવી છું। તો મને લાગે છે કે રસ્તાઓ અહીંયા માનનીય ભૂપેન્દ્રભાઈને પણ એ રેકોર્ડિંગ બતાવે કે ગુજરાતના રસ્તાઓ કેટલા ખરાબ છે। અને વાત હતી ગુજરાતની મહિલાઓની, મેં પહેલા પણ કીધું, તો ગુજરાતની મહિલાઓને 10,000 રૂપિયાની જરૂર નથી એવું કહીને એમણે ગુજરાતની મહિલાઓનું પણ અપમાન કર્યું। શા માટે ગુજરાતની મહિલાઓને એક સમાન અધિકાર ના મળવો જોઈએ? જો બિહારની મહિલાઓને 10,000 રૂપિયા આપણે આપીએ તો ગુજરાતની મહિલાઓ દરેકને આપવા જોઈએ। હું તો કહું તો ભાવનાબેને લેવા જોઈએ અને વૈભવીએ લેવા જોઈએ, અધિકાર છે એનો। ગુજરાતની મહિલાઓને મફત ગેસનો બાટલો મળવો જોઈએ, પરંતુ એ વાત એમણે ના કરીને વાત
વાત જ્યારે પરિવારવાદની હતી તો પરિવારવાદની અંદર તો હું ગુજરાતથી જ શરૂઆત કરું કે કઈ રીતે ભાઈ રાદડિયા ભાઈ છે અત્યારે જયેશભાઈ એ કોના પુત્ર છે? વિઠ્ઠલભાઈ રાદડિયાના. તો એ પરિવારવાદ ના કહેવાય? પ્રશાંતભાઈ કોડા તેમના યુવા મોરચાના પ્રમુખ છે, એ કોના પુત્ર છે? ત્યાંથી લઈને તમે હિમાચલમાં જાઓ, પ્રેમકુમાર ધુમલના પુત્ર જે છે અનુરાગ ઠાકુર, એને તમે મંત્રી બનાવ્યા છે. વસુંધરાજીના દીકરી જે છે એ અત્યારે સાંસદ છે. એ જ રીતે રાજનાથસિંહના દીકરા છે, એ પણ મંત્રી છે. એટલે પરિવારવાદની વાતમાં તો તમારી જોડે તો 30 થી વધારે પરિવારના લોકો છે જેને તમે તમારામાં પરિવારવાદ હોય છે અને એનેથી વધારે. આ તો જનરલી ભાવનાબેન ઘણા વખતે ડિબેટમાં આવ્યા એટલે લગભગ 5-10 વર્ષ પહેલાના ડિબેટના ફોર્મેટ ચાલતા હતા, એ બધા એમના મગજમાં રટે છે. પરંતુ એ 5-10 વર્ષમાં બહુ મોટો ફેર પડી ગયો છે. જયભાઈ શાહ છે એ તો ક્રિકેટનું બેટે નથી પકડ્યું અને બીસીસીઆઈના ચેરમેન બની ગયા છે. આ બધી વસ્તુ એમને ખ્યાલ ના હોય. 5 વર્ષ પહેલા ભલે બોલતા હોય, હવે એક વખત બોલે ત્યારે આ બધી વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. બિલકુલ બિલકુલ. આપ તમામ અમારી સાથે જોડાયા, તમામનો ધન્યવાદ. કારણ કે આ એક પરિણામનો દિવસ અને એ પરિણામો ઉપર હા ભાવના મારે પણ કહેવું પડે. હા, બિલકુલ શોર્ટમાં કહીશ, કારણ કે મારે અત્યારે કોઈ એલિગેશનો જે રીતે કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ લગાડ્યા, કારણ કે જે વિષયની વાત થાય છે, જે વિજયની વાત થાય છે, કેમ પરાજય થયો એમ એમણે નહીં આ રીતે આપણે ખોટી દલીલો હવે કરવાની જરૂરત જ નથી, કારણ કે સ્પષ્ટ રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ સ્પષ્ટ આવી ગયું છે. ડિબેટમાં હું આવું કે ના આવું એ કોઈ વિષય જ નથી, એ મારો અંગત વિષય છે. પરંતુ ડિબેટ કેમ કરવી એ મારી પાર્ટી મને કહે છે કે અમે આટલા કામ કર્યા છે, અમે આટલું કર્યું છે. આજે આ પૈસા લો, આ પૈસા લો, આવું કરીને તમે મહિલાઓને ઝઘડાવાની એક ફણગો ચાલુ કર્યો છે. પણ કોઈ ગુજરાતની મહિલા હોય કે કોઈ પણ હોય, જે જરૂરિયાત વાળી છે એને બધું જ મળે છે. મકાન મળે છે, એને ગેસના સિલિન્ડરો પણ મળે છે, વીજળી મળે છે, પાણી મળે છે. ગુજરાતની બધી જ મહિલાને બધું જ મળે છે. એટલે મહેરબાની કરીને આવા જડતોડ કરવાની, ભાગલા પાડવાની વાતો. વિજય છે, વિજય અમે લીધો છે અને મહેનત કરીને, વિકાસ કરીને અમે આ વિજયને પ્રાપ્ત કર્યો. સમયનો અભાવ છે. શોર્ટમાં કમેન્ટ. મારે ખાલી એટલું જ કેવું છે કે બેનને છે ને મારે પર્સનલી ના જવું જોઈએ, પણ એમણે એક શબ્દ એવો બોલ્યા જેને હું ઓબ્જેક્ટ કરું છું કે દિલ્હીના બોમ્બ ધડાકા કરનારની આ પાર્ટી જે છે એ લોકોની સાથે જોડાયેલી છે. આવા પ્રકારના શબ્દો બોલીને મને લાગે છે કે એ એક લોકશાહીનું અપમાન કરી રહ્યા છે. આવા શબ્દો એમને ના બોલવા જોઈએ અને આવા શબ્દો બોલીને કોંગ્રેસ ઉપર જે આરોપ કરે છે, હું એવા આરોપો, ગંદા આરોપો, ખોટા આરોપો કરવા નથી માંગતો. એટલે જ કહું છું કે 5-7 વર્ષ પહેલાના બોલવામાં થયા પછી ભૂટાનમાં જતા રહ્યા નરેન્દ્રભાઈ મોદી. સમયનો અભાવ છે, ચર્ચા પૂરી કરવી પડે છે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, બંનેનો ધન્યવાદ. અને બિહારના એ પરિણામો ઉપર સતત નજર કરી રહ્યા છે. એ ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે અને ફરી એક વખત એનડીએ ગઠબંધન એ પ્રચંડ જીત તરફ, પરંતુ મહાગઠબંધનનું એ પરિણામ એ સતત નિરાશાજનક છે. આગળ પણ ચર્ચા કરતા રહીશું. હાલ સમાચારમાં બસ આટલું જ. રોકાઈ એક બ્રેક માટે.